નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ફાયર બ્રિગેડ દ્વારા માનવ અને અબોલ જીવોનું રેસ્ક્યુ કરાયું છે। નવસારી શહેર તેમજ ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક અને ભારે વરસાદને કારણે લોકમાતા પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। પૂર્ણા નદી બે કાંઠે વહેતી થતાં જ નવસારીના અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા। નવસારીના રિંગ રોડ વિસ્તારમાં પાણી ભરાયા। ત્યાંથી લઈને મિથિલા નગરી સુધીનો આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં ખૂબ વધારો થયો છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખતા નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું હતું। જોકે નદીના અચાનક વધી ગયેલા પાણીના પ્રવાહને કારણે કેટલાક નાગરિકો અને અબોલ પશુઓ પોતપોતાના ઘરોમાં જ ફસાઈ ગયા। ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી। ફાયર અધિકારીઓ અને જવાનોએ શાંતાદેવી વિસ્તાર સહિતના અસરગ્રસ્ત ભાગોમાં પહોંચીને ભારે જહેમત બાદ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કર્યા, સુરક્ષિત બહાર કાઢ્યા। આ સાથે જ પાણીમાં ફસાયેલા અબોલ જીવોને પણ ફાયર વિભાગની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું।